જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા એક અનોખા સ્થળે લઈને જઈશ, જે પ્રકૃતિ, આસ્થા અને ઇતિહાસનો અદ્ભુત મિશ્રણ છે. આ સ્થળ છે માધવપુર બીચ અને માધવરાય મંદિર. તે ફક્ત પર્યટકો માટે નહીં, પરંતુ ભક્તો માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. તો ચાલો માધવપુરની આ રસપ્રદ સફર શરૂ કરીએ. માધવપુર બીચ ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક છે. નારિયેળના ઝાડોથી ઘેરાયેલું આ કિનારું સફેદ રેત અને શાંત મોજા સાથે તમારી જાતને શાંતિનો અનોખો અનુભવ કરાવશે. દરિયા કિનારે ઉહળતા મોજા કુદરતી સૌંદર્યનો એક જીવંત દર્શન છે. આ બીચ પોતાની કુદરતી સુંદરતા માટે જાણીતું છે, પણ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વ આ સ્થળને વધુ વિશિષ્ટ બનાવે છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર માધવપુર એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે રૂકમિણી સાથે લગ્ન કર્યા હતા. એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણ રૂકમિણીનું હરણ કરીને અહીં લાવ્યા અને વિધિપૂર્વક તેમના લગ્ન અહીં જ થયા. આ કથા માધવપુરને શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક તરીકે પ્રખ્યાત બનાવે છે. દર વર્ષે અહીં વિશાળ મેળો યોજાય છે, જે માધવપુરનો મેળો તરીકે ઓળખાય છે. આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉમટી આવે છે અને ભગવાન કૃષ્ણ તથા રૂકમિણીના વૈવાહિક સંબંધને ઉજવે છે. આ મેળો માત્ર ધાર્મિક જ નહીં, પણ સાંસ્કૃતિક ઉત્સવ પણ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય અને હસ્તકલા પ્રદર્શનો આકર્ષણનું કેન્દ્ર બને છે. આ મેળો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. માધવપુર બીચ અને માધવરાય મંદિર માત્ર ધાર્મિક પ્રવાસ સ્થળ નથી, પણ કુદરત પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે શાંતિપ્રિય હોવ અને પ્રકૃતિ સાથે સમય વિતાવવા ઈચ્છતા હોવ, તો માધવપુર બીચ તમારા માટે એક ઉત્તમ પસંદગી છે. બીચની નજીક આવેલું માધવરાય મંદિર માધવપુરના ધાર્મિક મહત્વનું કેન્દ્ર છે. આ મંદિરના પ્રાચીન શિલ્પ અને આર્કિટેક્ચર લોકોનું ધ્યાન આકર્ષે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીની પવિત્ર પ્રેમકથા જીવંત બને છે. મંદિરના મુખ્ય દિવાળામાં ભગવાન શ્રી કૃષ્ણના માધવરાય સ્વરૂપના દર્શન થાય છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે. માન્યતા છે કે અહીં ભગવાન કૃષ્ણે પોતાનું વાસ્તવિક જીવન સાક્ષાત્કાર કરાવ્યું હતું. માધવરાય મંદિરના શિલ્પો પ્રાચીન ભારતીય શિલ્પકલા અને ગુજરાતના સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં દર વર્ષે યોજાતા વિશેષ પૂજાઓ અને ઉત્સવોએ માધવપુરના ધાર્મિક અને પર્યટન ક્ષેત્રનું મહત્વ વધી ગયું છે. આમ માધવપુર બીચ અને માધવરાય મંદિર એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને ધર્મનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. જો તમે ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો માધવપુર ચોક્કસપણે તમારી યાદીમાં હોવું જોઈએ.